જય સોમનાથ મિત્રો, તો હું તમને બધાને બિઝનેસ બતાવું છું. મારી મોનોપોલી તમને કહું છું, સાથે સાથે બિઝનેસ તમારે કરવો હોય ને એવા આઈડિયા પણ આપું છું. કયો બિઝનેસ કરાય, ઘર બેઠા કયો બિઝનેસ કરાય, વગર રોકાણે કયો બિઝનેસ કરાય, ઓછા મૂડીમાં કયો બિઝનેસ કરાય. તો એવી જ રીતના મારો વિડીયો મેં કીધું તો બહેનોનું સપોર્ટ કરું છું. બહેનોને કંઈક જ્વેલરી બતાડી હતી મેં, હેઝનાટનું તમને બતાડ્યું. એવી રીતના આ ગીતાબેનની ઘરે આવ્યો છું હું ત્યારે. મહાવીર ધામ સોસાયટી છે માધવભાવ સ્કૂલની સામે અમરોલીની અંદર. તો ગીતાબેને મારો વિડીયો જોયો હતો કે સંજયભાઈ તમે જે રીતના બિઝનેસ બહેનોને સપોર્ટ કરો છો, ઘરેથી કાંઈ બિઝનેસ બહેનો કરતા હોય તમે કંઈક આપો છો વસ્તુ બનાવવા. ગીતાબેન છે ને 4 વર્ષથી આ મસાલાનું કરે છે, મરસાનું. આ ઉગામડીનું મરસું છે ગુજરાત મસાલાનું. એ બેને એવું કીધું મને કે પહેલાં હું છે ને 5 વર્ષ પહેલાં મરસું લાવતી ત્યાંથી ખાવા માટે. મારા આડોશી પાડોશીને આપ્યું ને તો બધાને ભાવ્યું. પછી આગલા વર્ષે પોતે શેરીમાં પહેલાં વેચ્યું, પછી આજે 4 વર્ષ થઈ વેચે છે. હવે એ બેનનું એવું કેવું છે કે સંજયભાઈ ઘણા લોકોને છે ને આ મરસું ક્યાં મળે છે ખબર નથી, પણ ઉગામડીનું ગુજરાત મસાલા તમે સાંભળ્યું હોય ઉગામડીમાં તો ત્યાંનું આ મરસું છે. ગીતાબેન તમને હોલસેલમાં ઘરે બેઠા વેચવા માટે આપશે. અને ખાસ વાત એ છે કે તમને છે ને સેમ્પલ હારે ફ્રી આપે. પહેલાં સેમ્પલ તમારે જોવાનું, તમને લાગે ને આ વસ્તુ વેચા જેવી છે તો વેચવાની, ઘરે ખાધા જેવી તમને લાગે ને તો આપણે વેચવાનું. પૈસા આટલું નથી કહેતો, ખાધા જેવી વસ્તુ છે ને એટલે વેચવાની છે. અને હવે ગીતાબેન કઈ કઈ વસ્તુ રાખે છે ને આપણે પૂછ્યું ને આપણે એને વેચવા માટે આપણે એડ્રેસ બધું એને કહે આપણને. ગીતાબેન કઈ કઈ જાતની મરસા આમાં કેટલી જાતનું મરસું આવે? જય સ્વામિનારાયણ મિત્રો બહેનો, આપણે 3 ટાઈપના મરચાં રાખીએ છીએ. એક છે કાશ્મીરી મરચું, એક છે મીડિયમ તીખું અને એક છે થોડુંક વધારે, કોઈને વધારે ઓછું તીખું કે વધારે તીખું જોતું હોય તો એમ કરીને 3 ટાઈપના મરચાં છે અમારી પાસે. તો બહેનો તમે પણ આવી રીતના ઘરે બિઝનેસ કરવો હોય ને તો ગીતાબેનને મળજો, અથવા તમે ઘરે ટ્રાય માર્યું હોય, ખાવું હોય અથવા લેવું હોય તો ગીતાબેનને મળજો અને ગીતાબેનને સપોર્ટ કરજો. તમે પણ આગળ આવજો, ઘરેથી તમે પણ બિઝનેસ શરૂ કરો, બેઠા ન રહેતો બિઝનેસ કરો.